મિત્રો ધ્યાનથી જુઓ આ તસવીરોને. પહેલી નજરે તમને આ કોઈ હર્બલ બ્યુટી પ્રોડક્ટ કે પછી નેચરલ સોપ જેવું દેખાશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે અને થોડી વરવી પણ છે. કેમ કે આ બોક્સ ખોલતા આમાંથી સાબુ પાવડરની જગ્યાએ હેરોઇન મળી આવ્યું છે. ગાંધીના ગુજરાતમાં નશીલા દ્રવ્યો ઘુસાડવા માટે જાણે હવે ડ્રગ્સ માફિયાઓ ખરા અર્થમાં બેફામ બન્યા હોય, કંઈક એવું લાગી રહ્યું છે. કેમ કે હવે આ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં નશાનો વેપલો વધારવા માટે ઇન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એર એશિયાની ફ્લાઇટ AK-91 દ્વારા મલેશિયાથી આવેલા મુસાફર પાસેથી અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા 6.8 કિલો હેરોઇન ઝડપાયું હતું. આ શાતિર મુસાફરે એરપોર્ટ પર સ્કેનિંગથી બચવા માટે આ હેરોઇનને બ્યુટી પ્રોડક્ટ્સના ખોખામાં સિલ્વર ફોઇલથી છુપાવીને રાખ્યું હતું, પરંતુ કસ્ટમ વિભાગની બાજ નજરે મુસાફરને આખરે ઝડપી પાડ્યો. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે ગાંધીના ગુજરાતમાં નશાનો વેપાર કરવાની પ્રેરણા આવા અસામાજિક તત્વોને ક્યાંથી મળી રહી છે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.